નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો તમને બધાને થતું હશે કે હું આટલી બધી તૈયાર થઈ છું અને આટલા બધા દિવસ પછી વ્લોગ બનાવી રહી છું, તો એનું કારણ શું છે? તો ચાલો એ તો તમને ખબર પડી જશે, પણ સૌ પહેલાં આપણે ઝટપટ કરી લઈએ ભગવાનજીના દર્શન, કારણ કે આપણને જવાનું છે આજે મારી બહેનની સીમંત વિધિમાં. તો સૌ પહેલાં મમ્મીએ કર્યા ગણેશજીના દર્શન અને મેં પણ લઈ લીધા આશીર્વાદ. પછી ઝટપટ ગાડી લઈને આપણે પહોંચી ગયા રવા પર, અને ત્યાં જઈ અને હતી મારી બેનની સીમંત વિધિ. તો બસ મારી બેન તો એકદમ મસ્ત મજાની લાગતી હતી, એને ખૂબ જાજા બધા આશીર્વાદ આપી દેજો. પછી થઈ બધી વિધિઓ શરૂ, એનામાં જે પણ ખોરો ભરાવે એ બધું જ કાર્યક્રમ શરૂ થઈ ગયો. એના નણંદબાએ એને રાખડી પણ બાંધી અને બસ પછી એનો ખોરો ભરાવાનો પ્રોગ્રામ હતો, એ પણ બધું એકદમ સરસ રીતે થઈ ગયું. પછી મારી બેન અને જીજુ એટલે કે અમારા જમાઈ રાજાએ મળી અને કેક પણ કાપી લીધી. બસ પછી તો શું, માસી ટૂબી છું તો મારે તો ફોટા પડાવવા પડે ને હે, એટલે બસ પછી મેં અને મારી બેનને પડાવ્યા ફોટા. અને ટ્રેન્ડિંગ વિડીયો ના બનાવીએ તો સમાજ આપણને કેમ સ્વીકારે, એટલે પછી મેં પણ બનાવી લીધો વિડીયો. અને તો પછી તો મારી મોજીલી મામી અને માસી સાથે બેસી અને કરી લીધી જાજી બધી રેણ. બસ બધા સાથે ખૂબ મજાની વાતો કરી અને પછી રમાડવા માંડી ગયા નાની ઢીંગલીને રમાડ્યા. પછી મારી બેનને તો શખ ન હતો, એને તો ગિફ્ટો ઓપન કરવી હતી. તો બસ એ તો લાગી ગઈ ગિફ્ટ ઓપન કરવા, અને જોતામાં પહેલાં ગિફ્ટમાં નીકળ્યો નાનો એવો મસ્ત મજાનો ટેડી બિયર. પછી એણે ઓપન કરી બીજી ગિફ્ટ, અને બીજી ગિફ્ટ પણ એકદમ મસ્ત મજાની હતી. બસ પછી એના સાસુમાએ એને કઢાવ્યું પિયર, કારણ કે એ અમારા સાથે આવતી હતી એના પિયર. પછી એના દિયરે એને લગાવ્યા કંકુના થાપા. બસ પછી તો શું, આ બધી જ મસ્ત મજાની રસમ રિવાજ બધું જ પતાવી અને અમે સૌ બધાને ટાટા બાય બાય કરી અને નીકળી પડ્યા ઘર તરફ આવવા માટે, કારણ કે હવે તો થતો હતો સાંજનો સમય અને ઘરે પહોંચવાને પણ મોડું થતું હતું. એટલે બસ તો ચાલો હવે આપણે નીકળીએ ઘરે. અને મારી હાલત તો આજ દિવસમાં તો એટલી ખરાબ થઈ ગઈ છે દોડધક કરીને કે વાત જ ના પૂછો. તો ચાલો હવે હું ઘરે પહોંચો અને તમે વિડીયોને લાઈક કરી દો.